કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાનો મોટો આરોપ પણ છે। દાહોદમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી છે અને કહ્યું છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બન્યું છે। દરેક વિસ્તાર જો દરેક વિભાગ જો બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને એવો જ એક દાખલો એક ફરિયાદ લઈને આજે રાજ્યના મંત્રીશ્રીના પોતાના જ વિસ્તારના એટલે કે દેવગઢ બારિયાના ત્યાંના સ્થાનિક જનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। એમણે બધા જ લોકોએ અહીંયા એફિડેટ કરી સોગંદનામું રજૂ કરીને પોતાની ફરિયાદ રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે અને એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માગણી લઈને અરજદારો આવ્યા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામ છે, જ્યાં એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવે છે, જેને અંદાજિત 17 કિલોમીટર જેટલી લંબાઈ થાય છે। તમે કલ્પના કરી શકશો કે એક જ ગામમાં આંતરિક રસ્તા 17 કિલોમીટર લંબાઈના મનરેગા યોજનામાં મંજૂર